એક પરિચિત વ્યક્તિએ અમારી ઓફિસમાં આવીને એક વાક્ય કહ્યું હતું, જે વાક્ય હજુ મને બહુ સ્પષ્ટતા સાથે યાદ છે કે એમણે કહ્યું હતું કે દેશ બે હિસ્સામાં વહેંચાયેલો છે. એક દેશ છે 90% લોકો માટે અને એક દેશ છે 10% માણસો માટે. એ 10% માણસોને મોટે ભાગે કોઈ સમસ્યા હોતી નથી. જે પણ સમસ્યાઓ છે એ 90% માણસોની આજુબાજુ રહેતી હોય છે. ચારેય બાજુથી સમસ્યાઓથી ઘેરાયેલા, પીડાતા અને દરરોજ અટવાતા માણસો તહેવારોમાં શોધે છે પોતાની શાંતિ. અને એ શાંતિને જો દોડવાનો કોઈ પ્રયાસ કરે છે તો એનાથી મોટું પાપી કોઈ નથી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. વડોદરામાં પૂર આવ્યું, સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઈ, ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં માણસો દારૂણ અવસ્થામાં જીવી રહ્યા હતા. કચ્છમાં ખૂબ વરસાદ પડ્યો, પણ એ બધાથી માણસો બહાર ઉભર્યા. એને ઉભરવું પડે છે, એ લોકો ત્યાં ને ત્યાં નથી રહી શકતા. ઘણીવાર અમે અને બધા જ માણસો કટાક્ષમાં કહે છે કે માણસો ગજની જેવા છે, ભૂલી જાય છે એના પર જે વીતે છે, એ પ્રતાડનાઓને યાદ નથી રાખતા. એ કેમ યાદ રાખે? એ શું કામ યાદ રાખે? એના યાદ રાખવાથી બાકી બધું બદલાશે કે કેમ, એના પર બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે. પણ હા, એના જીવનમાં નિરાશા આવશે અને એટલે જ નિરાશાથી બહાર આવવા માટે ઉત્સવો તરફ વળે છે. સૌરાષ્ટ્રમાં મેળાઓ થયા. તરણેતરના મેળામાં મેં ગયા ત્યારે ખૂબ મોજમાં, ઉત્સાહ સાથે પોતાનું જીવન મન ભરીને જીવતા માણસો જોવા મળ્યા. એવો જ એક તહેવાર છે જે વિઘ્નહર્તાનો તહેવાર છે. ગણપતિ બાપ્પા ઘરમાં આવે ને પછી ઘરના સદસ્ય બને અને એમની વિદાય જ્યારે થાય, એમનું વિસર્જન થાય, ત્યારે અનેક લોકો એવા હોય છે કે જે ઇમોશનલી એટલા કનેક્ટ થઈ ગયા હોય છે, જે ખૂબ ભીની આંખે, ખૂબ શ્રદ્ધાથી ગણપતિ બાપાને વિદાય આપે છે અને એવી અપેક્ષા સાથે કે બાપા તમે અમારા બધા વિઘ્નો હરીને જજો. વિદાય આપતી વખતે એ ચહેરાઓ પોતાના દુઃખોને, પોતાની પીડાઓને યાદ કરે છે. એ આંખોમાં એમની આંસુ હોય છે, ખાલી ઈશ્વર જઈ રહ્યા છે માત્ર એટલા માટે નથી હોતા. એ અપેક્ષા માટે હોય છે કે બાપા જોયું ને, તમે 5 દિવસ અમારી સાથે રહ્યા, અમે અમારા સુખ અને દુઃખ તમારી સાથે વહેંચ્યા છે. તમે જોયું છે કે અમે કેટલી કપરી પરિસ્થિતિમાં છીએ અને એટલે તમે જાઓ છો તો અમારા દુઃખોનું નિવારણ શોધતા આવજો. એવા બધા વિચારો સાથે બાપાને વિદાય આપે છે. અને આ તહેવારની અંદર કિશોર અવસ્થાના એવા છોકરાઓ કે જેની અંદર પોતે શું ભણવું, શું કરવું, શું જીવવું એની સમજણ નથી પહોંચી, એના હાથમાં છે કોઈ કે જે પથ્થરો આપી રહ્યું છે. આ સુનિયોજિત ષડયંત્ર કે કાવતરું કેમ ન કહેવું કે ગુજરાત રાજ્યના એક પછી એક એમ 4 શહેરોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ ખંડિત કરવામાં આવી. ખૂબ શ્રદ્ધા સાથે બાપાની પ્રતિમાનું સ્થાપન કરેલા માણસોની લાગણી સાથે ચેડા કરવામાં આવ્યા અને એમાં અંતે નુકસાન કોનું થશે? તો અંતે નુકસાન મુસ્લિમ સમાજ સિવાય કોનું થવાનું? એ વાતનો એમની પાસે કદાચ જવાબ નહીં હોય. જે પણ કરી રહ્યું છે બહુ જ સુનિયોજિત રીતે આ કરી રહ્યું છે. નુકસાન મુસ્લિમ સમાજનું એ રીતે કે એ જે ખાઈ છે એ તો પુરાઈ નથી હિન્દુ મુસલમાન વચ્ચે, હજી વધારે ને વધારે વધતી જાય તો અંતે કોનું નુકસાન થતું હોય છે? અનેક કિસ્સાઓમાં આપણે જ્યારે આપસી ઘૃણાના અને નફરતના કિસ્સાઓ જોઈએ ત્યારે આપણને વિચાર આવે કે કોઈ માણસને, એ પણ માણસ, આ પણ માણસ, છતાંય આટલી નફરત કેવી રીતે કરતું હશે? એ નફરતના બીજ ત્યારે વવાય છે જ્યારે એની ખૂબ શ્રદ્ધાથી એ જે પ્રતિમાનું સ્થાપના કરે છે એના પર આવીને આજકાલનો એ કિશોર છોકરો આવીને પથ્થર ફેંકીને જાય છે. વડોદરા સુરતની ઘટના વિશે તમે જાણો છો. એક ઘટના બીજી સામે આવી. કચ્છના નખત્રાણાના કોટડા જડોદર ગામમાં મંદિર ઉપર લીલો ઝંડો લહેરાવી દેવામાં આવ્યો અને એના પછી પથ્થર ફેંકવામાં આવ્યા. આપણો જે રાષ્ટ્રધ્વજ છે એની અંદર તો સફેદ, કેસરી, લીલો, વાદળી બધા રંગોનો સમાવેશ છે. દરેક રંગો કોઈને કોઈ સૂચવે છે કશુંક, એ રીતે આપણને શીખવવામાં આવ્યું છે. આ રંગોની સ્પર્ધા નથી, પણ જો કોઈ વ્યક્તિને કોઈ રંગની સાથે એનું સન્માન અને એનું અભિમાન, એનું ગૌરવ જોડાયેલું છે, એક ઝંડો ઉતારીને મંદિર પર તમે બીજો ઝંડો કેવી રીતે લગાવી શકો? તમે શું કામ એ પથ્થર લઈને ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત કરો? પણ છતાંય વડોદરા, અને બીજું આ ઘટનાને 2 રીતે જોવાનો દ્રષ્ટિકોણ છે. એક છે કાયદો વ્યવસ્થાનો ડર નથી અને બીજું એ છે કે ફરક જ નથી પડતો, જે થવું હોય એ થાય, એટલું માથામાં કંઈક ઘૂસેલું છે. કાયદો વ્યવસ્થાનો ડર, આનાથી વધારે તો રાજ્યની સરકાર કે પોલીસ શું બેસાડી શકે કે 28 માણસો જ્યારે સુરતમાં નીકળ્યા ત્યારે એ લોકો લંગડાતા પગે જતા હતા. એ બધાએ જોયું. તમે કાયદામાં નથી રહેતા, તમે શાસન નથી માનતા, તમે નિયમો નથી માનતા, તો સરકાર તમને સબક શીખવશે, કોર્ટની સામે મૂકશે અને કોર્ટ સજા કરશે. એનાથી વિશેષ શું કરી શકવાની છે કોઈ પણ રાજ્યની પોલીસ કે સરકાર? બાકીનું બધું એટલે ક્યાંથી આવ્યું ને શું, એના ઇન્વેસ્ટિગેશન પછી એ કાર્ટેલે રોકાતી કેમ નથી એક અલગ વિષય છે. એને પાળવામાં, પોષવામાં આવે છે, ગુંડાઓને મોટા કરવામાં આવે છે, એ વાત પણ સાચી છે. પણ સાથે પ્રશ્ન એ છે આની અંદર
કે એ વિડીયોઝ જોયા પછી કે પોલીસે અધમુઆ કરી નાખ્યા છે અને શું હાલત કરી છે, એના પછી પણ જો એ છોકરાઓ જે એકદમ કિશોર છે, 12-13 વર્ષના છે, એ હાથમાં પથ્થર ઉપાડી શકે છે, ત્યાં મંદિર આગળ જઈ શકે છે, પંડાલ આગળ જઈ શકે છે અને પથ્થર ફેંકી શકે છે, એનો મતલબ એમને ફરક નથી પડતો. એમને એવું લાગે છે કે એવું કરવાથી હીરો બનવાના છે. માત્ર કચ્છમાં નહીં, ભરૂચમાં પણ આ ઘટના સામે આવી. ત્યાં પણ બે સમુદાયની વચ્ચે ઘર્ષણ થયું હતું. જે પણ પ્રતિક્રિયાઓ સ્થળ પરથી આવી છે, જે એક્શન્સ લેવાઈ રહ્યા છે, કરીએ નજર એના પર. 3 રાતથી ઉજાગરા છે ભાઈ. કાંદા બટાકા આવું ફેંકે. આજે તો 8 વાગે ફેંકે બરફ. કાંદા બટાકા ફેંકે, પથ્થર ફેંકે. તો અમારે શું કરવાનું ભાઈ? આ બધું ફરતી બાજુમાં અમારે વચ્ચે અમારી એક સોસાયટી છે, તો અમારે અહીંયા નહીં રહેવાનું? તો અમને લઈ આપો બીજે, અમે ચાલ્યા જાય. અમારા પર આવું પ્રેશર નહીં આપો. આ ઉંમરે અમે ક્યાં જઈએ? તો કાલે 2:30-3 વાગ્યાથી ચાલુ હતું પથ્થર મારવો. કાંદા, એ લોકોના ઘરમાં કાંદા ટામેટા વધારે હતા, એ લોકો ફેંકતા હતા, તો બી અમે ઇગ્નોર કર્યું. ચલો ભાઈ જે હશે તે. અમે કાલ રાતના સાહેબને બી ફોન કર્યો, સાહેબે ગાડી મોકલી, પેટ્રોલિંગ બી થયું બધા ટેરેસનું, બરાબર. આજે તો હદ એ માટે થઈ કે 8 વાગ્યાથી ચાલુ થઈ ગયું. અમારા બાળકો નાના છે, બધા શેરીમાં રમે. અમારા બાળકોને કઈ થયું તો અમે શું કરશું? અમે કોને કહેશું કે અમારા બાળકને શું થશે? ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે 2 ટોળા ભેગા થઈ ગયા છે 2 કોમના અલગ અલગ જગ્યાએ. અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો. કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને LCB, SOG, DYSP સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ. આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા. હાલ શાંતિ છે. અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે. એ દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે, અને જે રેકોર્ડિંગ અમને CCTV કે વિડીયો મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે. હાલ અહીંયા માહોલમાં શાંતિ છે. તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં, અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી. કોઈ પણ શાસક માટે શાસનની જબરદસ્ત વ્યવસ્થા એ હોય છે કે એ સતત એ નફરત પેદા કરતો જાય, અને નફરત એ દુશ્મની લઈને આવે છે. અને એમાંય જ્યારે કોમી નફરત હોય, જાતિના આધારે નફરત હોય કે જેની પાછળ કોઈ વિશેષ તર્ક નથી બનતો, એની અંદર લોજિક ઉમેરવામાં આવે ધીરે ધીરે. આણે તારું આ બગાડ્યું, આણે તારું આ બગાડ્યું, અને એમ કરતાં કરતાં બધું એટલું બગડી જાય છે કે પછી કોઈના હાથમાં કશું રહેતું નથી. આ હાથમાંથી બહાર ગયેલી વાતો છે. જો એને હજી આના પર કંટ્રોલ નહીં લાવ્યા અને આવા લોકો આ રીતે જ બેફામ બનતા રહ્યા તો આપણને ખબર નથી કે આપણે કેવા નફરતી વાતાવરણમાં જઈને અટકવાના છીએ. પછી તમારી બહુ સારી સુફિયાણી વાતો એવા સમયમાં કામે નથી લાગતી, કેમ કે આવા સમયમાં સૌથી મોટી સમસ્યા ક્યાં થાય છે કે કોઈ કશું કરી રહ્યું છે, એટલે જેમ કે કોઈ પથ્થર ફેંકી રહ્યું છે. જે જૂનાગઢની ઘટનામાં ડિમોલિશન હટાવવાનું થયું અને પોલીસ પર પથ્થરમારો કર્યો, પોલીસને ખૂબ વાગ્યું, અને પછી પોલીસે જ્યારે એક્શન લીધા, ન્યાયની વ્યવસ્થામાં પોલીસનું કામ છે બાકીનું બધું ભેગું કરીને ત્યાં આપવાનું. એક છે ચોપડીની સિદ્ધાંતિક વાતો, અને જેને હું માનું છું બધા જ માને છે અને દરેકે ફોલો કરવી જોઈએ. પણ જ્યારે સામે એવા માણસો છે કે ના એમને બંધારણ સાથે લેવા દેવા છે, ના એમને નીતિ નિયમો સાથે લેવા દેવા છે, એ તો હાથમાં પથ્થર અને મગજમાં ખુન્નસ લઈને આવ્યા છે. એ લોકોની સામે લડવા માટે પોલીસની પાસે ઓપ્શન રહેતો જ નથી કે બીજી કોઈ રીતે લડે. અને પોલીસ જ્યારે કશું ખોટું કરે છે, 100% દરેક સંજોગોમાં એ ખોટું જ છે. પણ આપણે પોલીસે કરેલા વર્તાવ પર બોલીએ છીએ, પેલા જેણે ફેંક્યા પથ્થર એના પર નથી બોલતા. એટલે તમે એક્શન પર નથી બોલતા અને માત્ર રિએક્શન પર જ બૂમો પાડો છો, તો એ ઘટનાઓ બહુ જસ્ટિફાઈ નથી થતી. એટલે આવી ઘટનાઓ જ્યારે સામે આવે છે, એ સૌથી મોટી જવાબદારી મુસ્લિમ સમાજની બને છે કે ધર્મના માણસો આગળ આવીને એ વાતનો સંદેશો તમારે પહોંચાડવો પડશે કે શું કામ 12-13 વર્ષના બાળકો, તમે એને એવું કંઈ તો બચાવી નહીં શકો કે ભાઈ બાળકો છે તો આવું કર્યું. જો એ બાળક છે તો એના હાથમાં પથ્થર કેવી રીતે પહોંચી ગયો? એક પ્રશ્ન સરકારને રહેશે કે કાશ્મીરના હાથના પથ્થરો છે એને માંડ દૂર કરવા આપણે દૂર કરી શક્યા ખાસ્સા બધા. દર થોડા દિવસે થતી પથ્થરમારાની ઘટનાઓ રોકી શક્યા, કાશ્મીરને ખાસું બેટર બનાવી શક્યા. હવે એ કાશ્મીરીઓએ કેટલું સ્વીકાર્યું એ ખબર નથી. આ કાશ્મીરની બહાર રહીને જે દેખાઈ રહ્યું છે એની આ વાત છે. કાશ્મીરે કેટલું સ્વીકાર્યું ને શું કર્યું એ તો આપણને 18થી 1 તારીખ સુધીમાં ત્યાં ચૂંટણી થવાની છે. એના પરિણામો આવે એટલે આપણને ખબર પડી જવાની છે કે કાશ્મીરની શું સ્થિતિ છે ત્યાં. પણ જે બહારથી દેખાઈ રહ્યું છે એ પ્રકારે આપણે એક કાશ્મીર સુધારી રહ્યા છીએ, પણ બીજા કેટલા કાશ્મીર પેદા કરીએ છીએ કે જ્યાં કોઈ જ કારણ કે તર્ક વગર ત્યાં આર્મી પર ફેંકતા હતા, અહીંયા પોલીસ પર ફેંકે છે, ને બધું જ પૂરું થયું તો બાપા પર પથ્થર ફેંકાઈ રહ્યા છે. આ પથ્થર ફેંકતા હાથ છે
એ માત્ર હાથ આપણને દેખાય છે, એની પાછળના મગજ જ્યાં સુધી નહીં શોધીએ, એ દોરી સંચાર નહીં શોધીએ, ત્યાં સુધી આ સમસ્યાઓ રહેવાની છે. અપેક્ષા રાખીએ કે આપણે આ પ્રકારની દુર્ઘટનાઓમાંથી બહાર આવી શકીએ. ગુજરાત રાજ્ય બહારના રાજ્યના ઘણા બધા કિસ્સાઓ એવા સામે આવ્યા છે કે જેમાં વાઇસ વર્ષા થયું છે કે એક મુસ્લિમ કાકાનો પણ એક દાદાનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો ટ્રેનમાં. એ પોતાના બાળકને મળવા જઈ રહ્યા હતા અને એમની બરણીમાં ગૌમાંસ છે એવું માનીને કોઈએ એમને માર્યા, કે પછી એક આર્યન મિશ્રા નામના છોકરાને એ ગૌ તસ્કર છે ને મુસલમાન છે એમ કરીને મારી દીધું, જાણે કે મુસલમાન હોય તો એને મારવાનો અધિકાર હોય. એવી સમસ્યાઓ નથી એવું નથી, પણ જ્યારે ગુજરાતના સંદર્ભે વાત કરીએ છીએ ત્યારે ગુજરાત રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ સામે નથી આવતી. ગુજરાતીઓ ક્યારેય એ પ્રકારની હિંસા નથી કરતા. સામાન્ય રીતે તમે જ્યારે આંકડાઓ જોવા બેસો ત્યારે એ આંકડાઓમાં સાવ જવલ્લે દેખાય છે એવી ઘટનાઓ, ખૂબ અપવાદરૂપ ઘટનાઓ હોય છે. વડોદરા કે ભરૂચના એકાદ અપવાદને બાદ કરતા એ અન્યાય કે પછી અસમાનતાની એટલી હદ સુધીની ખરાબ ઘટનાઓ આપણા રાજ્યમાં સામે નથી આવતી, ક્યારેય નથી આવતી. આટલા વર્ષોમાં એ 2002નો ભૂતકાળ પછીનો અત્યારનો તમે સમયગાળો જ્યારે જોશો, આટલા લાંબા વર્ષોનો, તો આ 20-30 વર્ષમાં જે બધું શાંત છે એને શું કામ કોઈ ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યું છે? અને ભૂતકાળ આપણે જોઈ લીધો છે, સારું તો કોઈનું એ કશું થતું નથી. તો જેમાં સારું નથી થતું એ પ્રકારની દિશા આપણે કેમ પકડી રહ્યા છીએ એ ખબર નથી. અપેક્ષા રાખીએ કે બાપા પર પથ્થર એ તો જવા દો, તમારા હાથમાં, તમારા બાળકોના હાથમાં પથ્થર આવી રહ્યા છે. અને બાળકો, જો તમે એવું માનો છો કે એ તમારું ભવિષ્ય છે, તો એ ભવિષ્ય તો જેલમાં જવાનું છે, દંડા ખાવાનું છે, રસ્તા પર લુખ્ખાગીરી કરવાનું છે. તો જો તમારે આવી રીતે લુખ્ખાઓ પેદા કરવા છે, જે ધર્મના નામ પર માથામાં નફરત લઈને કંઈ પણ કરે, તો એને પોલીસ એક દિવસ જવાબ આપવાની છે, કાયદો વ્યવસ્થા જવાબ આપશે. અને પછી એ જવાબ એવો હશે કે ત્યારે તમે અન્યાયની બૂમો પાડશો તો કોઈ સાંભળશે એવું લાગતું નથી. આગળ વાત કરીએ વડોદરાના એક એવા સમાચારની કે જે ગઈકાલનો વિડીયો છે. ડૉક્ટર શીતલ મિસ્ત્રી તેના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને એમણે એવી વાતો કરી છે જેના પક્ષમાં, તરફેણમાં બહુ બધા લોકોએ ખાસું બધું લખ્યું, પણ એ લખ્યું જ ધડ માથા વગરનું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ આજે અલગ અલગ માધ્યમોમાં પોતાની સ્પષ્ટતા પણ આપી રહ્યા હતા. એમનું કહેવું એવું હતું કે ભાઈ તમે ઘરમાં, એમને જે કહ્યું છે પહેલાં સાંભળીએ ને પછી એના વિશે વાત કરીએ. સાંભળીએ ડૉક્ટર શીતલ મિસ્ત્રીને. આમાં એક સર્વાનુમતિ બનાવી અને જે કામ કરવાના છે એ દિશામાં આગળ વધવું જોઈએ. અને આ બધું ટૂંકા ગાળાના આયોજન નથી. આ ગાળા કોઈ તમે પ્રોજેક્ટ લો તો એને વર્ષ 2 વર્ષ આરામથી લાગતા હોય છે, પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી, મોટી સોસાયટી હોય તો એકાદ તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે. અને કોર્પોરેશને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે અમે સપોર્ટિંગ. હવે ડૉક્ટર શીતલ મિસ્ત્રીનું એવું કહેવું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદની પેટર્ન ચેન્જ થઈ છે, પણ વરસાદની પેટર્ન એક તો શીતલભાઈ ખાલી વડોદરામાં ચેન્જ નથી થઈ. સૌથી પહેલી વાત એ તો અમદાવાદમાં એ ચેન્જ થઈ છે, બનાસકાંઠામાં પણ થઈ છે, બાકી બધી જગ્યાએ પણ થઈ છે, આખી દુનિયામાં થઈ છે, રાઈટ? બીજો પ્રશ્ન એમનો એ હતો કે ઘરમાં પેલા ટ્યુબ ને ટાયર ને બધું રાખવાનું, જેથી કોન્ફિડન્સ આવે, પેલું માણસો મરી ન જાય, પાણી જોઈને ગભરાઈ ન જાય, તરાપા રાખવાના, તરવાની વ્યવસ્થા ટૂંકમાં કરવાની. ડૉક્ટર શીતલ મિસ્ત્રી વર્ષોથી વડોદરામાં છે. વડોદરા સ્ટેન્ડિંગ કમિટીને, નગરની વ્યવસ્થાને, કેટલા તળાવ હતા, કેટલા પુરાયા, ભૂખી કાંસ પર કોણે દબાણ કર્યા, વિશ્વામિત્રી પર કોણે દબાણ કર્યા, આ બધું જ રિપીટ ટેલિકાસ્ટની જેમ કશું કહેવાની તો જરૂર નથી. તો શીતલ મિસ્ત્રી સાહેબ, તમને એટલી ખબર નથી પડતી કે તમારી જેટલી તાકાત, સુફિયાણી સલાહો કે જે પણ છે એ તો તમારે એ ભ્રષ્ટાચારીઓને આપવાની છે જેણે નદી પર દબાણ કર્યું છે. આખી દુનિયામાં બુલડોઝર ફરી આવે છે, પણ વડોદરા વિશ્વામિત્રીના પટ પર જે લોકો બેફામ કન્સ્ટ્રક્શન રાખીને બેઠા છે ત્યાં નથી જતું. કેમ નથી જતું? કેમ હિંમત ત્યાં નથી ચાલતી? કેમ સલાહો એમને તમે નથી આપતા કે કંઈ વાંધો નહીં, તમે તો થોડી વ્યવસ્થા રાખજો અને ડૉક્ટરને ત્યાં હાજર થઈ જજો, તમારી સંપત્તિનું નુકસાન થતું જોઈને તમને દુઃખ દર્દ લાગતું હોય તો એની દવા કરાવી દેજો, પણ તમે નદીની ઉપર કર્યું છે અમે નહીં છોડીએ. તમે કેમ એ અધિકારીઓને નથી પકડતા કે કોના રાજમાં કોણે સહીઓ કરી? ત્યાં કોણ હતું કે જે ગેરકાયદેસર દબાણો સતત બાંધવા દેતું હતું? તમે એ વ્યક્તિઓને જઈને કહી રહ્યા છો કે ભાઈ આમ તો રહેશે જ, અમે તો આવા જ રહીશું, તમે તરવાની વ્યવસ્થા કરી રાખો, તમારે જીવ બચાવવો છે તો ઘરમાં ટ્યુબ રાખો ને બાકીનું બધું રાખો. આ કયા દ્રષ્ટિથી લોજિકલ છે? તમારે જ્યાં બોલવાનું છે ત્યાં તમે સાવ ચૂપ અને મૌન બેઠા છો.
તમારે જે એક્શન લેવાની છે, કામ કરવાનું છે, ત્યાં તમારા હાથની કલમ એક સહી કરવા માટે નથી ઉપડતી. તમે વડોદરાવાળાને મરવા છોડી દીધા. અનેક માણસો પૂરથી પીડાયેલા રહ્યા, એવા વ્યક્તિઓ કે જેમણે વોટ આપીને તમને મોટા કર્યા. આ તો વડોદરાના નાગરિકો છે. આ કોઈ જેવા વિસ્તારના, એટલે બનાસકાંઠા લોકસભામાં પૂર આવે ને મદદ ન કરે ને ત્યાં પેલું જે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એકવાર બોલ્યા હતા ત્યાં કે જે વોટ ન આપે એનું કામ નહીં કરવાનું. પણ આમણે તો વોટ આપ્યા છે ને. જેમણે વોટ આપ્યા એમના વિસ્તારમાં પાણી નથી ઘૂસ્યું. આ પ્રકારનું વર્તન શું કામ કરવામાં આવે છે? જ્યારે તમે એટલે પેલું જે રામના નામે પથરા તરે એમ નરેન્દ્ર મોદીના નામે કોઈ પણ ચૂંટાઈને આવે, અને જ્યારે કોઈ પણ ચૂંટાઈને આવે કંઈ પણ કરવા માંડે ત્યારે એ પથરા માથા પર વાગે ને એનો જે ઘા લાગે ને, એ ઘા આવા નેતાઓ છે. એવા નેતાઓ છે કે જે વડોદરાના લમણે લખાયા છે અને વડોદરાએ હાથે કરીને વોરેલું આ દુઃખ છે. એટલે જો વડોદરાના રાજનેતાએ ખરેખર કોઈને સલાહ આપવી હોય તો એમણે એક્શન લેવાની જરૂર છે. એટલે પ્રશ્નો કરવાનું તો મીડિયાનું કામ છે, એક્સપર્ટ્સનું કામ છે સલાહ અને સૂચન આપવાનું. તમે તો સત્તામાં છો, તમે તો સ્ટેન્ડિંગ કમિટીમાં છો, તમે તો કોર્પોરેશનમાં છો. તમારું કામ પેન ચલાવવાનું છે, સહયોગ કરવાનું છે, એક્શન લેવડાવવાનું છે. ત્યાંના મ્યુનિસિપલ કમિશનર છે એ બધા કહ્યા છે કે ખૂબ સરસ કામ કરવા માટે સક્ષમ છે, તો બુલડોઝર મોકલો અને દબાણ દૂર કરાવો. કયા રાજનેતાના છે, કયા પૂર્વ મુખ્યમંત્રીના છે, કોની શેમાં પાર્ટનરશિપ છે, દૂર કરો. આ તો આનું છે એટલે કોઈ નથી બોલતું ને, આ તો આનું છે કોઈ નથી બોલતું. એમાંથી જેટલું તમે આનું કરી રહ્યા છો, કોઈ એક્સ સીએમ ત્યાં રહેતા જ નથી વડોદરામાં. વડોદરાના મોટા માણસો પણ મોટા ભાગે ચૂપ બેઠા છે. કાં તો એમને એવું લાગે છે કે એમના બોલવાથી કોઈ ફરક નહીં પડે એટલે સોનાની જાળ પાણીમાં ક્યાં નાખવી, અને કાં તો એમને એવું લાગે છે કે અમે બોલીને શું કરી લઈશું અથવા શું કરીએ, અમે શું ને મારે શું એ ખબર નથી. વડોદરાના નાગરિકો એકદમ ગચકાઈને બોલી રહ્યા છે, એગ્રેસિવલી બોલી રહ્યા છે. એવા વિસ્તારોમાં વર્ષોથી એટલે ભૂખી કાંસ પર દબાણ થાય અને સમા વિસ્તારની ઘણી બધી સોસાયટીમાં પાણી ભરાઈ જાય, વિશ્વામિત્રીના પટ પર બંગલોઝ બની જાય, અને તમે જઈને પૂછો કે તમે બંગલો શું કામ ત્યાં બનાવ્યા? અલા કાકા, તે સહી કેમ કરી, બીયુ કેમ આપ્યું, એનઓસી કેમ આપી, બિલ્ડિંગ બન્યું કેમ ત્યાં? અને ખાલી સિદ્ધાર્થ બંગલોઝ બન્યા એની વાત નથી, એના સિવાય ઘણા બની રહ્યા છે. અને માત્ર સિદ્ધાર્થ બંગલો તો સૌથી વધારે ચર્ચામાં આવે છે. એના સિવાય અડધું વડોદરા પાણીમાં હતું. જ્યાં કોર્પોરેશનની ખૂબ મોટી ત્યાં જે કલેક્ટર ઓફિસ છે એ બધો વિસ્તાર પાણીમાં હતો. એટલે જે મહત્વના વિસ્તારો છે એ પાણીમાં હતા, દયનીય હાલતમાં હતા, તળાવો પુરાઈ ગયા છે, આખું ગામ જાણે છે, અને છતાંય નાક વગરના થઈને આ નેતાઓ કંઈ પણ બોલે છે. અને આ નેતાઓ જ્યાં સુધી આ બધું બોલતા રહેશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું શું કલ્યાણ થવાનું એ તો ખબર નથી. વડોદરામાં ત્યાંના નાગરિકોએ હમણાં વચ્ચે સંમેલન કર્યું હતું 2 દિવસ પહેલા, અને જ્યાં એમણે ખૂબ આક્રમકતાથી પોતાની વાતો મૂકી છે. સાંભળીએ એમને. 8 વર્ષની ઉપર મારા પપ્પાના ખભા પર બેસીને પૂર જોયું હતું. 17 વર્ષે આ પૂરમાં મારા ફાધરને હાર્ટ એટેક, એ પણ જોયું. આજે 34 વર્ષ છે. પણ હું બધાને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ સંગઠિત થયા એ અભી તો અંગડાઈ હે, આગે ઓર ભી લડાઈ હે. પણ આપણે ગુજરાતની જનતા ભોળી છીએ, એમાં હું પણ આવી ગયો. સાહેબે શુભ અને લાભ જેવી વાત કરી. સરસ્વતી સોસાયટીમાંથી જે બોલ્યા એમને એવું કીધું કે રાજકીય નથી, આઈ એપ્રિશિએટ ઇટ. પણ એ પણ સત્ય છે, ઉપાધ્યાય કાકા પણ બોલ્યા કે અત્યારે બેઠેલા સત્તા પક્ષ એટલે એ સત્તા અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે. એટલે કદાચ એવું બને કે આપણે આપણો અવાજ બુલંદ કરવા માટે એમનો પણ વિરોધ કરવો જ પડે. કારણ કે જે હત્યાની વાત કરી છે, આ દબાણો ચાલી રહ્યા છે. આજે હું નાનો હતો, મારા ફાધરનું નામ મનુભાઈ જયસ્વાલ. મારા પપ્પા એમ કહેતા હતા કે પ્રદીપ કાકા છે. ભારતીય જનતા પાર્ટીનું કમળ તો કદાચ મારે 15 વર્ષે મારું આ દુર્વર્ગ ત્યારે જોયા હતા. એટલે હવે મને બહુ દુઃખ થાય છે કે ઘણી વખત જે આપણા વડોદરા શહેરના નથી એ લોકો અહીંયા આવીને નિર્ણય કરે છે. હરણી બોટકાંડ હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ બહારના લોકો નિર્ણય લે. વડોદરાની જનતા માટે એવું કહેવામાં આવે કે અહીંયા ઉમેદવાર તો ગવર્નમેન્ટ હોય તો પણ જીતી જાય. એ મારા માટે શરમની વાત છે. ગમે તેને મૂકી દેવાનો આવાજ રાખજો. હું ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કોઈને પક્ષની સાથે નથી, પણ અહીંયાની પબ્લિક ને લોકો એમ સમજી બેઠા છે કે આ લોકો કાલે ભૂલી જશે. આ લોકો કાલે ભૂલી જશે. જાગવાની જરૂર છે દરેકે. કોઈ ભારતીય જનતા પાર્ટી, કોઈ કોંગ્રેસ પાર્ટીનો પ્રશ્ન નથી. હમણાં 4 દિવસ પહેલા જ વિશ્વામિત્રી ડેશ વડોદરા શહેર બચાવ સમિતિ અમે બનાવી. એના દ્વારા આંદોલન શરૂ કર્યું. મેં કમિશનરને સોમવાર સુધી અમારી ટીમે મહેનત આપી
કાલ સાંજ સુધી, કાલે સાંજના 4 વાગ્યા સુધી. અને મેં એવું કહ્યું છે કે તમે કેટલા દિવસમાં વિશ્વામિત્રી નદી અને ભૂખી ઘાસ પરના દબાણો દૂર કરશો? આનો અમને ખાલી સમય આપો. આવતીકાલે સમય પૂરો થયો, વિડીયો પણ બજારમાં ફરી રહ્યો છે. આ જ્યારે કહ્યું, કમિશનરે ફક્ત 2 વાત કરી અને આ વાત માર્મિક સમજવા જેવી છે. એમણે કે જોઈશું, અમારે કરવું છે પણ કેવી રીતના કરીએ, આ સમજો. મેં એમને એવું કહ્યું અને અત્યારે જાહેરમાં કહી રહ્યો છું કે જેવી રીતના લોક ભાગીદારીમાં થતું હોય અમે કરવા તૈયાર છે. છે તૈયારી તમારી? અમને સાધન આપો, તોડી અમે બતાવીશું. તમારી તાકાત ના હોય, તમને શેર શરમ હોય, તમને ડર લાગ્યો હોય, અગાઉના લોકોએ પૈસા ખાધા હોય, અમે નથી ખાધા, અમે તોડી આપીશું. વડોદરા શહેરના નાગરિકોની આ તાકાત છે. આટલી બધી સમસ્યાઓની વચ્ચે ક્યાંક કોઈ રાજનેતાઓના વખાણ પણ થઈ રહ્યા છે, અને વખાણ જેના મોઢે થઈ રહ્યા છે એ ગુજરાત રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ છે. નીતિનભાઈએ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મન ભરીને વખાણ કર્યા. ઊંઝાનો એક કાર્યક્રમ હતો, પણ એ વખાણમાં ખાસો બધો તર્ક પણ એટલે હતો કેમ કે મોટાભાગના લોકો જે ત્યાંથી નીકળતા હોય કાર્યાલયમાંથી, એ લોકો પણ ઘણીવાર એ વાતો સાથે સહમત થતા હોય છે જે નીતિનભાઈ પટેલ કહી રહ્યા હતા. સાંભળીએ નીતિનભાઈને. માનનીય ભૂપેન્દ્રભાઈને પણ હંમેશા દરેક કામોની અંદર આપણે બધા સહયોગ કરીએ અને તેઓ ખૂબ સફળ થાય, ખૂબ લોકપ્રિય તો છે જ. આવા મુખ્યમંત્રી હું નથી માનતો આપણને મળે, હસતા ને હસતા, કોઈ દિવસ નારાજ નહીં. એમને ગુસ્સે કરે એને હું ઇનામ આપીશ. બોલો, કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે. ગમે તેવો નારાજ આવ્યો હોય, ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય, પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે. એમનામાં જાદુ છે. હમણાં ડોક્ટરોએ હડતાલ પાડી હતી સ્ટાઇપન્ડ વધારવા માટે. મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી કે આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લાખો દરરોજ આવતા હોય અને હડતાલ હશે તો ચિંતા થશે. પણ મુખ્યમંત્રીએ, મેં છાપામાં વાંચ્યું એ કહું છું, મેં જોયું નથી, મુખ્યમંત્રીએ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબ એમને કીધું છે કે તમે તમારું કામ કરો, હું મારું કામ કરીશ, અને હડતાલ સમેટી ગઈ. આ જાદુ એમનામાં છે. એટલે આવો જાદુ વધતો રહે, ગુજરાત પ્રગતિ કરે. અને છેલ્લે દેશની રાજનીતિમાં રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા એક નિવેદનની દેશમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. નિવેદન અમેરિકામાં અપાયું છે, ચર્ચા અહીંયા ભારતમાં થઈ રહી છે. એ નિવેદન, ખાસા બધા નિવેદન હતા. રિઝર્વેશન પર પણ રાહુલ ગાંધી ઘણું બધું બોલ્યા હતા, એના પર આકરી પ્રતિક્રિયા આવી. પણ સૌથી તીખી પ્રતિક્રિયા આવી છે એ છે શીખ સમુદાયને લઈને. શીખ સમુદાયમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી વિંગ ખૂબ આક્રમકતાથી વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ કાર્યાલયની બહાર રાહુલ ગાંધીના નામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. રાહુલ ગાંધીએ શું નિવેદન આપ્યું હતું અને શું પ્રતિક્રિયા આજે દેખાઈ, સાંભળીએ. Fight is not about politics. That is superficial. What is your name? Brother, yeah, with the turban? What is your name? Balinder Singh. Balinder Singh. The fight is about whether he, as a Sikh, is going to be allowed to wear his turban in India. Or he, as a Sikh, is going to be allowed to wear a kada in India. Or he, as a Sikh, is going to be able to go to a Gurdwara. That's what the fight is about. And not just for him, for all religions. Fight is also about, I can see here in the crowd, people from Tamil Nadu, Punjab, Haryana. I can see all these people. Telangana, Karnataka, Andhra Pradesh. Right? So now, see, when I say Kerala, I've been a member of parliament for Kerala. So when I say Kerala, first Maharashtra, Andhra Pradesh now. ਰਾਹੁਲ ਗਾਂਧੀ ਆਪਣੀ ਕਰਮਾਤਾ ਤੋਂ ਬਾਜ ਨਹੀਂ ਆਉਂਦਾ। ਰਾਹੁਲ ਗਾਂਧੀ ਨੂੰ ਪਤਾ ਨਹੀਂ ਕਿ ਸਿੱਖ ਕੌਮ ਦਾ ਇਤਿਹਾਸ ਕੀ ਹੈਗਾ ਹੈ।
ये जो बकवास उत्थे अमरीका च बैठ के कर रहा है, सब तो पहले तो जवाब दे कि 1984 ਵਿੱਚ ਜਿਹੜੇ दंगे हो गए ਉਹਦਾ ਜ਼ਿੰਮੇਵਾਰ ਜਿਹੜਾ ਹੈ। देखिया 1947 ਵਿੱਚ ਲੱਖਾਂ ਹਜ਼ਾਰਾਂ ਕੁਰਬਾਨੀਆਂ ਉਹਨਾਂ ਨੇ ਕਰ ਦਿੱਤੀਆਂ, लेकिन अपना सिख का जरा रूप सी उन्होंने नहीं छोड़ा। उन्होंने कहा मरना ठीक है, क्योंकि सिख से खुद ही मरने वास्ते रोज ही तैयार रहता है। फिर राहुल गांधी असू की सिखाएगा? राहुल गांधी बाज आ जा अपनी गल्लां तू, अपना इतिहास देख ले, अपनी दादी का इतिहास देख ले, अपने प्यो का इतिहास देख ले कि उन्होंने आज की होया। पर आज तू अपने आप नू बाहरले मुल्क जाके कह रहे हैं कि तेन शर्म आनी चाहिए। सिख की पगड़ी कोई सरकार नहीं, कोई सरकार की ਜਿਹੜੀ ਸਰਕਾਰਾਂ ਨੇ ਹਿੰਦੁਸਤਾਨ ਨੂੰ ਗੁਲਾਮ ਬਣਾ ਕੇ ਰੱਖਿਆ ਅੰਗਰੇਜ਼ਾਂ ਨੇ, ਉਹ ਵੀ ਸਿੱਖ ਦੀ ਪਗੜੀ ਨੂੰ ਕਦੇ ਉਠਾ ਨਹੀਂ ਸਕੇ। ਸਿੱਖ ਪਗੜੀ ਲੈ ਕੇ ਪੈਦਾ ਹੋਇਆ ਔਰ ਸਿੱਖ ਪਗੜੀ ਲੈ ਕੇ ਹੀ ਮਰਦਾ ਹੈ। ਇਹ ਸਿੱਖਾਂ ਦਾ ਇੱਕ ਇਤਿਹਾਸ ਹੈਗਾ ਹੈ। और मैं सारे ये कहना हुआ कि आप लोग राहुल गांधी के खिलाफ जो प्रोटेस्ट कर रहे हैं, इनू आज वार्निंग देना आया कि सिखा दे हस्ते तुसी माफी मांग लो, नहीं तो आने वाला टाइम जो है वो तेरे हस्ते भी एक चैलेंज है। अगर सिखा न टकराएगा तो चूर चूर हो जाएगा। રાહુલ ગાંધીએ શીખ સમુદાયને લઈને એવું નિવેદન આપ્યું છે કે અમે એવું ભારત ઈચ્છીએ છીએ કે જ્યાં શીખો પોતાની પાઘડી પહેરી શકે, કે કડું પહેરી શકે, ગુરુદ્વારામાં જઈ શકે. આ નિવેદન એમણે કયા પરિપ્રેક્ષ્યમાં આપ્યું એ ખબર નથી, કેમ કે રાહુલ ગાંધી શીખો પર જ્યારે બોલે ત્યારે એ બિલકુલ એવી વાત થાય અને લોકો એનો મોટા ભાગે અસ્વીકાર કરે. જ્યારે 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે હું મુસ્લિમોનો સૌથી મોટો હિતરક્ષક છું, એ પ્રકારની એક વાત રૂબિકા લિયાકત સાથેના ઇન્ટરવ્યૂમાં કરી હતી. ત્યારે ખૂબ આકરી ટીકા થઈ હતી એમની. એનાથી પણ ખતરનાક ટીકા રાહુલ ગાંધીની થવી એટલા માટે સ્વાભાવિક છે કેમ કે 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી દેશમાં શું થયું, કેવી રીતે રમખાણો ફાટી નીકળ્યા, કેવી રીતે શીખ સમુદાયને ટાર્ગેટ કરીને દિલ્હીમાં એમને શોધીને મારી નાખવામાં આવ્યા, અને 2 વ્યક્તિઓ 4 વ્યક્તિ એક સમૂહ કે એક સંગઠન દ્વારા કરેલા કૃત્યને ઇન્દિરા ગાંધીએ ખૂબ બહાદુરીનું કામ કર્યું હતું, જે બ્લુ સ્ટાર ઓપરેશન થયું અમૃતસરમાં. નહીં તો પંજાબ અને કાશ્મીરમાં કશું અલગ ચિત્ર ન હોત, ઉપરથી કાશ્મીર કરતાં લાખ ગણી ખરાબ સ્થિતિ પંજાબમાં હોત. એ સર્વવિદિત છે. જ્યાં ધાર્મિક કટ્ટરતા કે બાકીની બધી સમાવેશ ખાલિસ્તાનની માંગણી અને બાકીનું બધું હકીકત છે. રાહુલ ગાંધીના નિવેદનને ખાલિસ્તાની આતંકવાદી તરીકે જેને ભારતે કહ્યું છે, એ પન્નુએ બેઠા બેઠા કેનેડામાં રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટને સમર્થન આપ્યું છે. એટલે શું રાહુલ ગાંધી એ ખાલિસ્તાની વિચારને સમર્થન આપે છે? શું એવું ખરેખર માની રહ્યા છે કે શીખો પણ આ દેશમાં સુરક્ષિત નથી? તો દેશમાં સુરક્ષિત કોણ છે? જે પણ થઈ રહ્યું છે ત્યાં સ્થાનિક સમસ્યાઓ છે. એવું નથી કે દેશમાં બધા જ બહુ જ આપણે જે કહીએ છીએ કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસ મેં હે ભાઈ ભાઈ છે, સમસ્યાઓ પણ છે. પણ એ સમસ્યાઓ કરતાં તમે જ્યારે મોટા ભાગે અમુક અપવાદોને બાદ કરશો ત્યારે તમે સિલેક્ટિવ નહીં રહી શકો. તમારે બોલવું પડશે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની સાથે શું થઈ રહ્યું છે. બહારના દેશમાં નથી બોલવું, ઓકે. ગુજરાત કે બાકીના બધા રાજ્યમાં જ્યાં લઘુમતીમાં હિન્દુ છે અથવા જ્યાં બહુમતીમાં અથવા જે વિસ્તારમાં લઘુમતીમાં હિન્દુ છે ત્યાં શું થઈ રહ્યું છે. આ સવાલ બહુમતી અને લઘુમતીનો છે. આ સવાલ એમના પાછળ જે લોકો દોરી સંચાર કરે છે એ રાજનીતિનો છે. તમે દરેક સમુદાય આ દેશમાં અસુરક્ષિત છે એવી વાત કરશો ત્યારે એની ટીકા અને આકરી પ્રતિક્રિયા બંને આવવાના છે. 3000 જેટલા માણસો મર્યા હતા શીખોના રમખાણમાં, અને માત્ર ધર્મના આધાર પર કોઈને મારી નાખવામાં આવે, કોઈ ઝવેર ન હોય, એ લોકોનો કોઈ રોલ પણ ન હોય ઇન્દિરા ગાંધીની હત્યામાં, અને છતાંય તમે એટલી હિંસા ફેલાવો અને ઇન્દિરા ગાંધીએ જે કર્યું હતું એ બધા પર પાણી ફેરવી નાખો. અને પછી એ રાહુલ ગાંધી જઈને જો યુએસએમાં એવું કહેતા હોય કે શીખોને અમે આ બધું કરવા દઈશું, તો વર્ષોથી શીખો પાઘડી પહેરે છે અને એમને જોઈને બધા જ લોકો બહુ જ અરે પંજાબી એમ કરીને ભાંગડા કરે છે. શીખ આ દેશનો અભિન્ન હિસ્સો ને અંગ રહ્યા છે અને પોતાની સંસ્કૃતિને ફોલો કરવાની સાથે સાથે
તો આ વાતને શું કામ એ રીતે પ્રેઝન્ટ કરાઈએ રાહુલ ગાંધીની સલાહકાર સમિતિ અને રાહુલ ગાંધી જાણે, પરંતુ અત્યારે આકરો વિરોધ ત્યાં દેશભરમાંથી સામે આવી રહ્યો છે. કોંગ્રેસ આને કઈ રીતે લે છે? હરિયાણામાં ચૂંટણી આવી રહી છે, જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી છે. જમ્મુ કાશ્મીરમાં જે પેલા એન્જિનિયર બાબા છે એન્જિનિયર રાશિદ, જેમને NIA 2019માં ધરપકડ કરી હતી, આતંકી સંસ્થાઓ એમને ફંડ આપે છે એ કેસમાં, ટેરર ફંડિંગના કેસમાં, જે બારામુલ્લાથી 2024ની લોકસભાની ચૂંટણી લડ્યા, ઉમર અબ્દુલ્લા હાર્યા અને એ જીત્યા, એમને રિલીઝ કરવામાં આવ્યા છે. એટલે એમને રિલીઝ કરવાનો એક સાદો સરળ અર્થ એ થાય છે કે ભારતીય જનતા પાર્ટી વોટ વહેંચવા માંગે છે, કે જે ભાજપની સામેના વોટ છે વહેંચાઈ જાય. એક એન્જિનિયરવાળી પાર્ટી લઈ જાય, ઉમર અબ્દુલ્લાની પાર્ટી લઈ જાય, ગુલામ નબી આઝાદ છે એમણે તો સ્વાગત કર્યું છે એના છૂટવાનું. એટલે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી જ્યાં જરૂર પડે ત્યાં આ પ્રકારના જેમને એમણે જ ટેરરિસ્ટ અથવા ટેરર ઓર્ગેનાઇઝેશનના સમર્થક કહ્યા, એમનો પણ ઉપયોગ બહુ સરળતાથી થઈ રહ્યો છે, એ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવા બધા પ્રદેશો છે જે પ્રદેશોની સરહદ પાકિસ્તાનને કે બાકીના દેશોને સ્પર્શતી હોય, એ દેશોમાં રાજનીતિના નામ પર કંઈ પણ ન ચાલે. પછી એ વાત પંજાબની હોય, કાશ્મીરની હોય કે ગુજરાતની હોય. અપેક્ષા રાખીએ કે ધાર્મિક જનૂનોથી આપણે આ રાજ્યોને બચાવી રાખીશું. અને તમે જો નોટ કરશો તો તમને દેખાશે કે બોર્ડર જેટલી નજીક એટલું ધાર્મિક જનૂન જલ્દી આવી જતું હોય છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.